Okay, good morning, all of you. Next point our is logic gate, unit number 5, and our topic is logic gate. Okay, logic gate, our next topic. In this chapter, introduce the logic gate. Uh, What is logic gate? So logic gate are the fundamental building block of digital system. લોજિક ગેટ શું છે? તો ફંડામેન્ટલ બ્લોક ઓફ ડિજિટલ સિસ્ટમ. એની ડિજિટલ સિસ્ટમ એના ફંડામેન્ટલ બ્લોક મીન્સ એના પાયામાં લોજિક ગેટ રહેલા છે. A circuit with one or more input signal but only one output signal. તો લોજિક ગેટ સિમ્પલ આપણે કોને કહીએ તો ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક ઓફ ડિજિટલ સિસ્ટમ. ડિજિટલ સિસ્ટમ કોઈ બી હોય તો એના ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક એના પાયામાં લોજિક ગેટ રહેલા હોય છે. એની સર્કિટ, a circuit with one or more input signal but only one output signal. સર્કિટ ની અંદર એક અથવા એક કરતા વધારે ઇનપુટ સિગ્નલ હોય one or more input signal but only one output signal. One or more input signal but only one output signal. મીન્સ એક અથવા એક કરતા વધારે ઇનપુટ આપવામાં આવે પણ આઉટપુટ હંમેશા કેવું મળશે? સિગ્નલ જ મળશે. ઓનલી વન આઉટપુટ. ગેટ આર ડિજિટલ ઓર ઇલેક્ટ્રિકલ સર્કિટ because they are made of a number of electronic devices. Hello? Hello? સંભળાય છે ભાઈ બધાને? હા સર સંભળાય છે. હા સર. સ્ક્રીન દેખાય છે? યસ સર. હા હા દેખાય. ઓકે, તો તમારા બધાનું માઇક ઓફ રાખો તો હું બોલું બધા. જો હવે લોજિક ગેટ ડિજિટલ ઓર ઇલેક્ટ્રોનિક સર્કિટ. હવે લોજિક ગેટ એટલે કશું નહીં, તમારી જે ડિજિટલ મોબાઈલ જોયું છે બધાએ, મોબાઈલ ઓપન કરેલું, એમાં એક બ્લુ કલરનું બોર્ડ આવે છે. પછી આપણે કમ્પ્યુટરનું તમને મધરબોર્ડ બતાવ્યું હતું. તો એ શું છે? એક ડિજિટલ સર્કિટ છે, બરાબર? બીકોઝ દે આર મેડ અપ ઓફ નંબર ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ કોમ્પોનન્ટ. એ શેનું બનેલું હોય? તો નંબર ઓફ ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસ છે, કોમ્પોનન્ટ છે, એનું બનેલું હોય. વિથ ઇનપુટ એન્ડ આઉટપુટ સિગ્નલ આર આઈધર લો ઓર હાઈ વોલ્ટેજ. લોજિક ગેટ જે છે એ તમારે ડિજિટલ કમ્પ્યુટરમાં મેન કમ્પોનન્ટ છે. લોજિક ગેટ તમારી કોઈ બી સર્કિટ હોય એ લોજિક ગેટની બનેલી હોય. ગેટની અંદર શું હોય કે બે અથવા બે કરતા વધારે તમે ઇનપુટ આપો પણ આઉટપુટ હંમેશા ઓનલી વન મળે. કાં તો આઉટપુટ લો મળે અથવા આઉટપુટ હાઈ મળે. તમે પાવરની સ્વિચ જોઈ હશે, કાં તો પાવર ઓન હોય અથવા પાવર ઓફ હોય, બરાબર? તમે ફેન સ્વિચ ઓન કરો તો તમારો ફેન ઓન થાય, સ્વિચ ઓફ કરો તો તમારું ફેન ઓફ થઈ જાય. કરન્ટલી પાવર સપ્લાય તમને મળતું રહે તો તમારી સ્વિચ ઓન મીન્સ આ ઇનપુટ હાઈ છે, તમે ઓફ કરો તો ઇનપુટ લો છે, બરાબર? તો ડિજિટલ સર્કિટ છે એટલે get are digital or electronic circuit because they are made of a number of electronic device and component with the input and output signal are either low or high. બે જ ઇનપુટ અથવા આઉટપુટ સિગ્નલ અપાય, કાં તો હાઈ હોય અથવા લો હોય, બરાબર? ગેટ આર ઓફન કોલ્ડ એ લોજિક સર્કિટ. ગેટ શેના બનેલા હોય? બીકોઝ દે કેન બી એનાલાઇઝ વિથ બુલિયન અલ્જેબ્રા. બુલિયન અલ્જેબ્રા થી યુઝ થાય છે, બુલિયન અલ્જેબ્રાનો યુઝ થાય છે. અને ગેટ જે છે એ તમારે કોઈ બી ડિજિટલ સર્કિટ હોય તો એ ગેટની બનેલી હોય. હવે તમે મોબાઈલનું મધરબોર્ડ જોયું હોય, કમ્પ્યુટરનું મધરબોર્ડ જોયું હોય તો એમાં લાઇનિંગ બધી હોય છે, સિલ્વર કલરની લાઇનિંગ હોય, બરાબર?
ગોલ્ડન કલરની લાઇનિંગ હોય છે. તો એ શું છે, વન ટાઈપ ઓફ સર્કિટ છે અને બધા ગેટનું કોમ્બિનેશન થઈને એક સર્કિટ બને છે. સર્કિટ ના હોય તો તમારું મધરબોર્ડ વર્ક કરે નહીં. એની સર્કિટ કોઈ બી સર્કિટ જે હોય એ તમારે ગેટની બનેલી હોય. હવે ટાઈપ ઓફ લોજિક ગેટ. લોજિક ગેટ કયા કયા ટાઈપના આવે છે? તો there are 3 type of logic gate. 3 ટાઈપના લોજિક ગેટ અવેલેબલ છે. 3 type of logic gate. ફર્સ્ટ લોજિક ગેટ છે બેઝિક ઓર ફંડામેન્ટલ ગેટ. અને બેઝિક અથવા ફંડામેન્ટલ ગેટ કહેવાય. એન્ડ, ઓર અને નોટ. એન્ડ ગેટ, ઓર ગેટ એન્ડ નોટ ગેટ. 3 type of gate. બેઝિક ઓર ફંડામેન્ટલ ગેટ. ફર્સ્ટ ટાઈપ છે એની અંદર 3 ગેટ આવેલા છે. એન્ડ ગેટ, ઓર ગેટ એન્ડ નોટ ગેટ. સેકન્ડ ટાઈપ છે યુનિવર્સલ ગેટ. યુનિવર્સલ ગેટ ની અંદર આવે છે તમારે નેન્ડ ગેટ એન્ડ નોર ગેટ. કયા ગેટ્સ આવે છે? નેન્ડ ગેટ એન્ડ નોર ગેટ. હવે નેન્ડ ગેટ એન્ડ નોર ગેટ. તો એન્ડ ગેટ ની અંદર આગળ એન મૂકેલો છે અને ઓર ગેટ ની આગળ પણ આગળ કયો ગેટ મૂકેલો છે? એન્ડ ગેટ મૂકેલો છે. તો એને કહેવાય નેન્ડ ગેટ અને નોર ગેટ. પછી છે એક્સક્લુઝિવ ગેટ. એક્સ ઓર ગેટ એન્ડ એક્સ નોર ગેટ. નેક્સ્ટ છે તમારે એક્સ ઓર ગેટ એન્ડ એક્સ નોર ગેટ. તો ટોટલ 7 ગેટ છે. એમાં ફર્સ્ટ 3 બેઝિક ઓર ફંડામેન્ટલ ગેટ, સેકન્ડ ટાઈપ નેન્ડ એન્ડ નોર ગેટ અને થર્ડ ટાઈપ છે એક્સ ઓર અને એક્સ નોર ગેટ. હવે બેઝિક ઓર ફંડામેન્ટલ ગેટ કોને કહેવાય? વોટ ઇઝ બેઝિક ઓર ફંડામેન્ટલ ગેટ? એટલે બેઝિક ફર્સ્ટ જે ગેટ આવે છે એમાં ફર્સ્ટ ગેટ આપણો કયો છે? એન્ડ ગેટ. હવે એન્ડ ગેટ નો સિમ્બોલ શું છે? એન્ડ ગેટમાં કઈ રીતના ઇનપુટ આપી શકાય, આઉટપુટ કેવી રીતના મળે? તો આપણે જોઈએ એન્ડ ગેટ. તો એન્ડ ગેટ has 2 or more input signal but only one output signal. બે અથવા બે કરતા વધારે ઇનપુટ સિગ્નલ આપી શકાય પણ આઉટપુટ હંમેશા કેવું મળે? એક મળે. In this type of gate all input are high, the output must be high. હવે આ ટાઈપના ગેટમાં શું થાય કે બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ તમારો હાઈ આવે. ભાઈ ખબર પડે છે? એક અથવા બે કરતા વધારે ઇનપુટ આપી શકાય, આઉટપુટ હંમેશા એક જ મળે. બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ ઓલવેઝ હંમેશા હાઈ મળે. આઉટપુટ ઓલવેઝ હાઈ મળે. The logic symbol of 2, 3 and 4 input NAND gate are so. જો આ એનો સિમ્બોલ છે. આમાં બે ઇનપુટ આપ્યા, એ એન્ડ બી આપ્યું, તો આઉટપુટમાં શું મળે? y ઇક્વલ ટુ a મલ્ટીપ્લાય b, અને એન્ડ ગેટ કહેવાય. આમાં a b અને c 3 ઇનપુટ આપ્યા છે તો આઉટપુટ શું મળે છે? a મલ્ટીપ્લાય b મલ્ટીપ્લાય c. આમાં 4 ઇનપુટ આપ્યા છે a b c d, તો આઉટપુટ શું મળે છે? a મલ્ટીપ્લાય b મલ્ટીપ્લાય c મલ્ટીપ્લાય c d. તને એન્ડ ગેટ કહેવાય. સિમ્પલ ગુણાકાર. 2 ઇનપુટ, 3 ઇનપુટ અને 4 ઇનપુટ. તમે એક કરતા વધારે ઇનપુટ આપી શકો, બે કરતા વધારે ઇનપુટ આપી શકો પણ આઉટપુટ હંમેશા એક મળે. હવે ઇનપુટમાં કઈ વેલ્યુ આપવાની છે? તો ઇનપુટમાં જુઓ 0 અને 1. કમ્પ્યુટર હંમેશા કઈ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરે છે? 0 અને 1 લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરે છે. બરાબર? તો જો અહીંયા આપણે ઇનપુટ આપીએ ટ્રુથ ટેબલ. હવે ટ્રુથ ટેબલ કોને કહેવાય? તો પેલા તો ટ્રુથ ટેબલની ડેફિનેશન. A table which lists all the possible combination of input variable and the corresponding output is called a truth table. Truth table કોને કહેવાય? એક ડેફિનેશન પૂછાય છે એક્ઝામમાં. ટ્રુથ ટેબલ. તો ટ્રુથ ટેબલ એટલે possible combination of input variable and corresponding output is called truth table. એ તમારા ઇનપુટ અને આઉટપુટ નું જે કોમ્બિનેશન છે એને આપણે ટ્રુથ ટેબલ કહેવામાં આવે છે. ઇનપુટ અને આઉટપુટ નું જે કોમ્બિનેશન છે એને આપણે ટ્રુથ ટેબલ કહીએ છીએ. જુઓ હવે 2 ઇનપુટ નું ટ્રુથ ટેબલ. તો ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટમાં શું આપ્યું હતું આપણે? a અને b બે ઇનપુટ આપ્યા હતા.
આઉટપુટમાં શું મળે આપણને? A મલ્ટીપ્લાય B મળે. હવે ફર્સ્ટ ઇનપુટ આપું છું 0 0, A માં પણ 0 આપું છું ને B માં પણ 0 આપું છું. તો આઉટપુટ કેટલું મળ્યું આપણને? 0. 0 ગુણ્યા 0 એટલે આઉટપુટ શું થઈ જાય? 0 થઈ જાય. પછી 0 અને 1 આપું છું. 0 અને 1 આપું તો આઉટપુટ શું થઈ જાય? 0 થઈ જાય. કેમ કે 0 ને કોઈ બી સંખ્યા સાથે ગુણાકાર કરો તો આઉટપુટ શું મળે આપણને? 0 મળે. પછી આપું છું 1 અને 0. 1 અને 0 તો આઉટપુટ શું મળે? 0 મળે. કેમ? તો 0 ને કોઈ બી સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો આઉટપુટ 0 મળે. અને 1 into 1 એટલે 1 મલ્ટીપ્લાય 1 એટલે આઉટપુટ શું મળે? 1 મળે. હવે આ ઇનપુટ આપવાના કેવી રીતના? તો 2:2. બે ઇનપુટ હોય તો 2:2 એટલે 4 કોમ્બિનેશન બને. 0 અને 1 બે ઇનપુટ છે આપણી જોડે, તો એના 4 કોમ્બિનેશન બને. 0 0 0 1 1 0 અને 1 1. હવે બાયનરી નંબર સિસ્ટમ સરે કેટલું ચલાયું ભાઈ? નંબર સિસ્ટમ ચલાવ્યું સરે ભાઈ? કોર્સ લિંબાચિયા હા સર ચલાવ્યું. કેટલા સુધી ચલાવ્યું છે? ડેસિમલ ટુ બાઇનરી સુધી. ડેસિમલ ટુ બાયનરી એટલે તમને નંબર સિસ્ટમમાં ખબર પડી ને કે બાયનરી નંબર હોય તો 0 અને 1 જ હોય. હા. Yes, sir. Yes. Yes. બરાબર ને? ડેસિમલ ટુ બાયનરી એટલે બાયનરી નંબર સિસ્ટમ હોય તો 0. હેક્સાડેસિમલ ને બધું હતું સર. હા, એટલે 4 ટાઈપની હા નંબર સિસ્ટમ છે. જુઓ, બાયનરી નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ અને હેક્સા ડેસિમલ. બરાબર? હેક્સાડેસિમલ. આ 4 ઓકે. ટાઈપની નંબર સિસ્ટમ છે તમારે. હવે એમાં નંબર સિસ્ટમમાં શું હતું કે ઓનલી ડેસિમલ ટુ બાયનરી, બાયનરી ટુ ડેસિમલ, બાયનરી ટુ ઓક્ટલ, ઓક્ટલ ટુ બાયનરી, બાયનરી ટુ હેક્સા, હેક્સા ટુ બાયનરી, ઓક્ટલ ટુ હેક્સા અને હેક્સા ટુ ઓક્ટલ. આવા 14 ટાઈપના કન્વર્ઝન છે. બરાબર? એટલે અહીંયા આપણે નંબર સિસ્ટમ પ્રમાણે ઇનપુટ આપીશું કે બે ઇનપુટ આપવાના છે તો આપણે 0 0 0 1 1 0 અને 1 1 આ 4 કોમ્બિનેશન થાય ટુ ઇનપુટ માટે. તો 0 મલ્ટીપ્લાય 0 એટલે આપણું આઉટપુટ શું આવે? 0 આવે. 0 મલ્ટીપ્લાય 1 તો આઉટપુટ શું આવે? 0 આવે. 1 મલ્ટીપ્લાય 0 તો આઉટપુટ શું આવે? 0 આવે. અને 1 into 1 એટલે આઉટપુટ શું આવે? 1 આવે. હવે આ સર્કિટમાં આપણે અહીંયા લખીએ 0 અને 0 તો આઉટપુટ શું મળે આપણને? 0 મળે. અહીંયા 0 અને 1 લખું તો આઉટપુટ શું મળે? 0 મળે. અહીંયા 1 અને 0 લખું તો આઉટપુટ શું મળે? 0 મળે. અને 1 અને 1 લખું તો આઉટપુટ શું મળે આપણને? 1 મળે. એટલે અહીંયા લખ્યું છે જુઓ, in this type of get all input are high, the output must be high. એટલે આ બંને ઇનપુટ જો હાઈ હોય તો આઉટપુટ કેવું મળે? હાઈ મળે. બંને ઇનપુટ લો હોય તો આઉટપુટ કેવું મળે? લો મળે. અને બંનેમાંથી એક બી ઇનપુટ હાઈ કે એક બી ઇનપુટ લો હોય તો આઉટપુટ હંમેશા કેવું મળે? લો મળે. હવે 3 ઇનપુટ માટે આપણે જોઈએ તો 0 0 0 તો આઉટપુટ શું મળે? 0 મળે. 0 0 1 તો આઉટપુટ શું મળે? 0 મળે. 0 1 0 તો આઉટપુટ શું મળે? 0 1 0 તો આઉટપુટ શું મળે? 0 મળે. 0 1 1 તો આઉટપુટ શું મળે? 0 મળે. 1 0 0 તો આઉટપુટ શું મળે? 0 મળે. 1 0 1 તો આઉટપુટ શું મળે? 0 મળે. 1 1 0 તો આઉટપુટ શું મળે? 0 મળે. ને 1 1 1 તો આઉટપુટ શું મળે? 1 મળે. આપણે કહ્યું છે કે બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ મળે. કોઈ બી એક ઇનપુટ લો હોય તો આઉટપુટ હંમેશા કેવું મળે? લો મળે. No. No. હલો. હવે આ જે લખ્યું છે એબીસી આ ઇનપુટ કઈ રીતના આપ્યા તમને ખબર છે? તો ડેસિમલ નું બાયનરી કર્યું તમે? ડેસિમલ નંબર નું બાયનરી નંબરમાં કન્વર્ઝન કર્યું ભાઈ? હા સર. હા, તો આ કોનું બાયનરી છે? 0 નું બાયનરી છે. આ કોનું બાયનરી છે? 1 નું બાયનરી છે. આ કોનું બાયનરી છે? 2 નું બાયનરી છે. આ 3 નું બાયનરી છે. આ 4 નું બાયનરી છે. આ 5 નું બાયનરી છે. આ 6 નું બાયનરી છે અને આ 7 નું બાયનરી છે. ડેસિમલ નંબર 0 1 2 3 4 5 6 અને 7. તો ડેસિમલ નંબર જે આપેલા છે એનું બાયનરી જ છે, ઇનપુટ જ આપેલા છે, કોમ્બિનેશન એ રીતના બને.
0 0 0 તો ઇનપુટ કેટલા આવે? 3 0 આપ્યા તો આઉટપુટ હંમેશા 0 આવે. પછી એક ઇનપુટ હાઈ હોય તો પણ આઉટપુટ હંમેશા કેવું મળે? એન્ડ ગેટ ની અંદર લો મળે. એક ઇનપુટ હાઈ હોય તો પણ આઉટપુટ હંમેશા એન્ડ ગેટ ની અંદર લો મળે. ના બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હંમેશા હાઈ મળે. એન્ડ ગેટમાં 3 લાઈન યાદ રાખવાની છે. જુઓ, ફર્સ્ટ કે બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ મળે. બરાબર? જો એક પણ ઇનપુટ લો હોય તો આઉટપુટ તમારો કેવો મળે? લો મળે. બધા ઇનપુટ હાઈ હોય તો જ આઉટપુટ હાઈ મળે. બધા ઇનપુટ લો હોય તો આઉટપુટ તમારું લો મળે. અને કોઈ બી એક ઇનપુટ હાઈ હોય કે એક ઇનપુટ લો હોય તો પણ આઉટપુટ તમારું લો મળે. તો આ કોમ્બિનેશન કયા ગેટનું છે? એન્ડ ગેટનું છે. હવે 2 ઇનપુટ, 3 ઇનપુટ અને 4 ઇનપુટ અને 5 ઇનપુટ પણ તમે આપી શકો. 6 ઇનપુટ પર મીન્સ 2 or more input but only one output. 2 અથવા 2 કરતા વધારે ઇનપુટ તમે આપો પણ આઉટપુટ હંમેશા કેવું મળશે? એક જ મળશે. જો 3 ઇનપુટ માટેનું. હવે 4 ઇનપુટ માટેનું તમારે ઘરેથી ટેબલ ડ્રો કરી અને મને વોટ્સઅપમાં મોકલવાનું છે. ગ્રુપમાં નહીં, મારા પર્સનલ નંબર ઉપર 4 ઇનપુટ માટેનું ટ્રુથ ટેબલ તમારે બનાવવાનું છે. હવે 4 ઇનપુટ માટેનું બનાવવાનું હોય તો કઈ રીતના બનાવશો? બોલો ભાઈ, કોઈને આઈડિયા ખરા? A B C D E 4 ઓપ્શન લેવાના A B C અને D 4 ઓપ્શન લેવાના. હવે ઇનપુટ કયા કયા આપશો? 4 ઇનપુટ હોય તો પહેલો ઇનપુટ કયો આપશો? 4 0 0 નો 0 4 વખત શું આવશે? 0 આવશે. બરાબર? 3 વખત 0 હા ને 1 વખત 1. હા, એટલે કોનું બાયનરી થઈ જાય? ખ્યાલ છે? 0 થી તો 15 સુધીનું કોનું બાયનરી થઈ જાય? 0 to 50 સુધી. 0 નું બાયનરી શું થાય? તો 0 0 0 0. પછી 1 નું બાયનરી શું થાય? તો 0 0 0 1. 3 0 અને 1 1 આવે. પછી 2 નું બાયનરી શું થાય? તો 0 0 1 0 આવે. પછી 3 નું બાયનરી શું થાય? તો 0 0 1 1. બરાબર? પછી 4 તો 4 નું બાયનરી શું થાય? તો 0 1 0 0. પછી 5 તો 5 નું બાયનરી શું થાય? 0 1 0 1. પછી આવે 6 તો 6 નું બાયનરી શું થાય? તો 0 1 1 0. બરાબર? પછી આવે 7 તો 7 નું બાયનરી શું થાય? તો 0 1 1. તો તમારા 7 નું બાયનરી થાય. પછી આવે 8 તો 8 નું બાયનરી શું થાય? 1 0 0 0. પછી આવે 9 તો 9 નું બાયનરી શું થાય? તો 1 0 0 1. પછી આવે 10 તો 10 નું બાયનરી શું થાય? તો 1 0 1 0 થાય. પછી આવે 11 તો 11 નું બાયનરી શું થાય? તો 1 0 1 1. 11 નું બાયનરી થાય. પછી આવે 12 તો 12 નું બાયનરી શું થાય? તો 1 0 1 0. અરે સોરી, 1 1 0 0 થાય 12 નું બાયનરી. પછી આવે 13 તો 13 નું બાયનરી થાય 1 1 1 0. અને પછી આવે 14 સોરી 13 નું બાયનરી ભાઈ 1 1 0 1 થાય. પછી આવે 14 તો 1 1 1 0 થાય. અને પછી આવે 15. 15 માં બધા જ શું થઈ જાય? લાસ્ટમાં 4 4 1 થઈ જાય. ચારે 4 1 થઈ જાય. ખબર પડે છે ભાઈ? ઇનપુટ એટલે 0 થી 15 નું બાયનરી લખી દેવાનું. 0 to 15 નું બાયનરી લખી દો તમે એટલે પહેલા 4 0 આવે. જો તમને બતાવી દઉં. તો પેલા 4 0 આવે.
બરાબર. આ કોનું બાઇનરી થાય? 0 નું બાઇનરી થાય. પછી આવે 0 0 0 1, આ થાય 1 નું બાઇનરી થાય. પછી આવે 2, તો 0 0 1 0, આ થાય 2 નું બાઇનરી થાય. કઈ રીતના કેલ્ક્યુલેશન કરું છું ખબર છે? 1 2 4 અને 8. જો હું તમને સિમ્પલ બતાવી દઉં, બાઇનરી ઈઝી છે. 1 8 4 2 અને 1. 1 2 4 8 લખી દેવાનું. હવે 0 નું બાઇનરી તો 0 બધા જ શું થઈ જાય? 0 થઈ જાય. હવે આ 1 છે તો જુઓ 0 0 0 1, તો આ 1 થઈ ગયું. બરાબર, 1 છે એટલે આ 1 થઈ ગયું. હવે 2, તો અહીંયા 2 આવે છે તો અહીંયા 2 થઈ ગયા. હવે 3 એટલે કેટલા થાય? 3 એટલે કેટલા થશે? 2 વત્તા 1 3 થાય ને, તો અહીંયા 0 0 1 1, એટલે આ કોનું બાઇનરી થઈ ગયું? 3 નું બાઇનરી થઈ ગયું. પછી 4, તો 4 નું બાઇનરી શું થાય? 0 1 0 0. જો 4 છે ત્યાં 1 મૂકી દેવાનું, બાકી બધા 0 મૂકી દેવાના, તો 4 નું બાઇનરી થઈ. હવે 5 નું બાઇનરી, 5 નું બાઇનરી કઈ રીતના થાય? તો જુઓ, 8 છે એટલે 0, 4 છે ત્યાં 1 મૂકવાનું, 2 છે ત્યાં 0 મૂકવાનું, ને પાછું 1, એટલે 4 વત્તા 1, એટલે આ શું થઈ જાય? 5 થઈ ગયા. 4 વત્તા 1 એટલે આ કોનું બાઇનરી થઈ ગયું? 5 નું બાઇનરી થઈ ગયું. પછી આવે તમારે 6. 6 માં કેટલા થાય? 4 ને 2 6 થાય ને, તો 0 1 1 0, તો આ થઈ ગયું તમારું 6 નું બાઇનરી. પછી આવે 7. 7 કેટલા થાય? 4 ને 2 6 ને 1 7 થાય, તો 0 1 1 1, તો આ તમારા 7 નું બાઇનરી થઈ ગયું. પછી આવે 8. 8 એટલે 1 0 0 0, તો આ તમારા 8 નું બાઇનરી થઈ ગયું. પછી આવે 9. તો 9 એટલે 8 ને 1 9 થાય ને, તો 1 0 0 1, તો આ તમારા 9 નું બાઇનરી થઈ ગયું. બરાબર. પછી 10 આયા, તો 8 અને આ 2 10 થાય, તો આ 10 નું બાઇનરી થઈ ગયું. પછી આયા 11, તો 8 ને 2 10 ને 1 11 થાય, તો 8 2 10 ને 1 11, તો આ તમારે 11 નું બાઇનરી આવ્યું. પછી 12 આયા, તો 8 અને 4 12, આ 2 0 આવી જાય, એટલે આ તમારે 12 નું બાઇનરી થઈ ગયું. પછી આવે તમારું 13, તો 8 અને 4 12, 12 ને 1 13, તો આ તમારે 13 નું બાઇનરી થઈ ગયું. પછી આવે તમારે 14, તો 8 ને 4 12 ને 2 14, અને આ 1, તો આ તમારે 14 નું બાઇનરી. અને પછી આવે 15 નું બાઇનરી, તો 8 ને 4 12 2 14 અને 1 15, તો આ 15 નું બાઇનરી. ખ્યાલ આવે છે ભાઈ? આ પ્રમાણે બાઇનરી નંબર કન્વર્ટ થાય, અને આ પ્રમાણે તમારે ઇનપુટ આપવાના છે કેટ ની અંદર. ખ્યાલ આવે છે? આ પ્રમાણે તમારે ઇનપુટ આપવાના છે. તો સમજ કરવાનું છે કે 0 તો 0 નું બાઇનરી બધા જ 0 આવે. પછી આ 4 બીટ છે. કેટલા ઇનપુટ છે? 4 ઇનપુટ છે. 3 ઇનપુટ હોય તો ક્યાં સુધી આવે? 1 1 1 સુધી જ આવે, 7 જ આવે. આગળની એક લાઈન નીકળી જાય 8 વાળી. એટલે આપણે 3 ઇનપુટમાં જુઓ 1 1 1 સુધી લીધું. જો આમાં નોટ લખી છે, ઓલ ઇનપુટ મસ્ટ હાઈ ટુ ગેટ એ હાઈ આઉટપુટ. બધા ઇનપુટ હાઈ હોય તો જ તમારો આઉટપુટ હાઈ મળે. તો આ પ્રમાણે ઇનપુટ આપવાના અને આ પ્રમાણે આઉટપુટ આપવાના. ટ્રુથ ટેબલ તમારે 4 ઇનપુટ નું બનાવી દેવાનું છે. ઓકે. હવે નેક્સ્ટ આવે છે આપણું OR ગેટ. હવે OR ગેટ has 2 or more input signal but only one output. એની એ જ વસ્તુ, 2 અથવા 2 કરતા વધારે તમે ઇનપુટ સિગ્નલ આવો તો એક આઉટપુટ મળે. In this type of gate, if any input signal is high, then output will be high. પણ આ ગેટમાં શું થાય? કોઈ બી એક ઇનપુટ સિગ્નલ હાઈ હોય તો આઉટપુટ સિગ્નલ હાઈ મળે.
આઉટપુટ ગોઝ ટુ લો ઓનલી વેન ઓલ ધ ઇનપુટ ઇઝ લો. આઉટપુટ ક્યારે લો મળે? તો બધા ઇનપુટ લો હોય તો જ આઉટપુટ લો મળે. એને કહેવાય OR ગેટ. જો the logic symbol of 2, 3 and 4 input OR gate are shown in figure. A plus is used to show the OR gate. હવે આ OR gate નો સિમ્બોલ છે. A અને B ઇનપુટ આપો તો A પ્લસ B થાય. A B C ઇનપુટ આપો તો A પ્લસ B પ્લસ C થાય. A B C D ઇનપુટ આપો તો A પ્લસ B પ્લસ C પ્લસ D થાય. હવે OR ગેટ ની અંદર શું આવે તો એનું ટ્રુથ ટેબલ જુઓ. A અને B ઇનપુટ આપ્યા તો 0 0 ઇનપુટ આપ્યા તો આઉટપુટ શું મળે? 0. 0 વત્તા 0 શું થાય? 0 થાય. 0 વત્તા 1 કેટલા થાય? 1 થાય. 1 વત્તા 0 કેટલા થાય? 1 થાય. અને અહીંયા જુઓ 1 પ્લસ 1 તો 1 પ્લસ 1 બાઇનરીમાં હંમેશા 1 0 થાય. 1 પ્લસ 1 બાઇનરીમાં હંમેશા શું થશે? 1 થશે. આ યાદ રાખવાનું છે ખાલી કે બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ મળે, બધા ઇનપુટ લો હોય તો આઉટપુટ લો મળે. અને એની વન ઇનપુટ હાઈ ધેન આઉટપુટ મસ્ટ બી હાઈ. જો અહીંયા 3 ઇનપુટ ટેબલ છે. 0 0 0 તો આઉટપુટ 0. 0 0 1 એક પણ ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હંમેશા કેવું મળે? હાઈ મળે. આ 1 હાઈ છે તો અહીંયા હાઈ, અહીંયા 2 1 છે તો 1, અહીંયા 1 છે તો 1, અહીંયા 3 1 છે તો પણ શું આવ્યું? આઉટપુટ 1 1 આવ્યું. હવે કેમ 1 આવ્યું એ તમને બતાવી દઉં. તો જુઓ અહીંયા આપણે સિમ્પલ આપણે 1 પ્લસ 1 આઉટપુટ શું આવે ભાઈ? 1 પ્લસ 1 એટલે શું થાય? 2 થાય. એક વત્તા એક આપણે જનરલી ડેસિમલ માં જ ગણીએ તો કેટલા થાય? 2 થાય. 1 પ્લસ 1 2 થાય. પણ 2 નું બાઇનરી કેટલું થાય છે? 2 નું બાઇનરી કેટલું થાય? 1 0 થાય 2 નું બાઇનરી. એટલે આપણે સમ કેટલો લખીશું? 1 લખીશું. હવે ધારી લો કે તમારે 1 પ્લસ 1 પ્લસ 1 1 પ્લસ 1 પ્લસ 1 એટલે ટોટલ કેટલા થાય આપણા? 3 થાય. પણ 3 નું બાઇનરી કેટલું થાય? તો 1 1 થાય. 3 નું બાઇનરી કેટલું થશે? 1 1 થશે. આગળ 0 આવે પણ આપણે 0 કન્સિડર કરીએ ના કરીએ કઈ ફેર પડે નહીં. બરાબર? એટલે 3 નું બાઇનરી 1 1 થાય. એટલા માટે અહીંયા 1 સમ આવે. એટલા માટે આપણા OR ગેટમાં અહીંયા 3 ઇનપુટમાં પણ 1 આપ્યું. હવે 4 ઇનપુટ 4 ઇનપુટ ટેબલ તમારે ટ્રુથ ટેબલ ઘરેથી બનાવવાનું છે અને મને વોટ્સઅપ કરવાનું છે મારા પર્સનલ નંબર ઉપર. બરાબર? 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 કેટલા થાય? 4 થાય. પણ 4 નું બાઇનરી કેટલું થાય? 4 નું બાઇનરી કેટલું થશે ભાઈ? 1 0 0 0 થશે. અરે 1 0 0 થાય. 1 2 અને 4 એટલે 1 0 0 4 નું બાઇનરી થાય. બરાબર? અને સ્ટ્રીમ લાઈન મેથડ કહેવાય. ડેસિમલ ટુ બાઇનરી સ્ટ્રીમ લાઈન મેથડ કહેવાય. તો આજે આપણે બે ગેટ જોયા, એન્ડ ગેટ એન્ડ ઓર ગેટ. એન્ડ ગેટ અને ઓર ગેટ. એન્ડ ગેટમાં એટલું યાદ રાખવાનું છે કે એની વન ઇનપુટ હાઈ ધેન આઉટપુટ લો. બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ મળે. અને ઓર ગેટમાં શું યાદ રાખવાનું છે કે એની વન ઇનપુટ હાઈ ધેન આઉટપુટ હાઈ. અને બધા ઇનપુટ હાઈ હોય તો પણ આઉટપુટ હાઈ, પણ બધા ઇનપુટ લો હોય તો જ આઉટપુટ લો મળે. એન્ડ ગેટ એટલે ગુણાકાર આવે અને ઓર ગેટ એટલે એડિશન આવે, સરવાળો આવે. ઓકે, આજે આપણે આ બે ગેટ જોયા. કમ્પ્લીટ. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બીજા ગેટ.